ટણા તો ભાઈ મિત્રાને પાછો તમારું સ્વાગત છે મારા એક નવા નકોર વિડીયોમાં. આપણે આજ જવાનું છે જુનાગઢ. કહેવાની જરૂર નથી, તો હાલો બે જાવ આપણી વાહે, તમને જુનાગઢની આખી શેર કરાવી દઉં. એટલે ડુંગરની હો, આખા સિટીની નહીં. પગી ગયા છીએ આપણે જુનાગઢ, અને આપણે છે ને કોળી સમાજની બોર્ડિંગમાં આવી ગયા છીએ. 7 નંબરનો રૂમ છે ભાઈ. 7 નંબર એટલે થાલાપોરા રીજન. અને એમને છે ને જો તાળું આવડું છે અને ચાવી મોટી યાર. આમાં હું તમે 7 નંબર યાર થાલા કરી નથી, ચાવી નહીં ખબર નથી ભાઈ ખુલી ગયું. હમણાં તો કન્ફ્યુઝ થઈ ગયો હતો ભાઈ પોતે. અને આ અમારો કઈક રૂમ છે, પર આ મને લીલો લાગે છે, પણ કાંઈ વાંધો નહીં, ચરાવી લઈશું. તો આપણો રૂમ છે આજનો 400 રૂપિયા, એક પર્સનના 200 રૂપિયા. The next morning. ભાઈ સવારના હે ને 4:30 વાગી ગયા છે. જાગ્યા હતા તો 3:30 ના, પણ અલાર્મ એટલા વગાડ્યા કે 4:30 થઈ ગયા. ફાઇનલી નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. સૂકો નાસ્તો સવારમાં ચાલુ છે, કારણ કે અત્યારે કાંઈ ખુલ્લું તો હશે નહીં. બહાર ચા પીને હમણે ટ્રેકિંગ કરવાનું ચાલુ કરી દેવાનું છે. જેમ બને એમ રાતનું ખેંચ લેવાનું છે. હવે ખાઈતા ક્યાંય અંદર પગી જવાનું. આપણે ઉપર છે ને 8 થી 9 કલાક રહેવાનું હતું. આપણે તૈયારી માટે છે ને જો એક તો લઈ લીધું છે એપલ 16 Pro Max બધાય છે, પછી દાબેલા ચણા છે, પછી ડાળિયા છે, સિંગ ભજીયા છે, વટાણા છે, કેળા છે, અને ખલેલા 2 કિલો એનર્જી આમાંથી લેવાની છે. પાણીની બોટલ છે સાઈડમાં પડી છે, અને બસ આટલું છે નાસ્તા પાણીનું. અને જે પ્લાસ્ટિક રહ્યું ને એ લઈ જવાની મનાય છે. એટલે આપણે શું ગિરનારને જે બચાવી રાખવાનું છે, ગ્રીનરી રાખવાની છે ઉપર બધે, એટલે કચરો બહુ ક્યાંય ફેંકાય નહીં. એટલે આ બધું પ્લાસ્ટિકનું છે ને, એટલે આ પ્લાસ્ટિક નહીં, આ બધી થેલીઓનું આપણે છે ને કોલેબરેશન કરી નાખવાનું છે. અને એ નાખવાનું આપણે ગુજ્જુ કલેક્શનની થેલીમાં. તો કાંઈ નાસ્તામાં ભરી વાળવી અને હાલતા થઈ જાય, કારણ કે જેમ હટ વહેલા જઈશું એટલે પછી તડકો કદાચ નીકળે તો નીકળે, બાકી વાતાવરણ કેવું છે તમને આગળ દેખાડી. તો કાંઈ જ એક મોટી સમસ્યા થઈ ગઈ છે. જણા ત્રણી છે અને ઠેલો એક જ લઈ જવાનો છે, અને એમાં વજન છે ને 4 થી 5 કિલો છે, પણ એ ઉપાડશે કોણ? તો એના માટે એક સોલ્યુશન લીધું છે કે ભાઈ આપણે પાકવી, જે પેલા પાકે એ ઉપાડશે, પછી બીજો પાકે એ બીજા એટલો ટાઈમ ઉપાડશે, ત્રીજો પાકે એ છેલ્લે. લે ભાઈ થોડો બધી પાકે એ થોડો ઉપાડ્યા રાખે ઠેઠ સુધી એટલે આમ તો પાકે એ છે ને હાલ ફેરવો શું બાકી ગયો, આપણે છેલ્લે વારો આવશે. હાલો इसका आया ये उपाड़ेगा गांव की जिम्मेदारी. यस પાકવાનું મિત્રો હે ને એને સંભાળ્યો કે આપણે પાકવી લે બરાણો ઘણા ઉપર રાખવો પડશે, કેમ કે સુંદરી જાય. કમ્પ્લીટ થઈ જ ગયું છે, ઓલમોસ્ટ રેડી જ છે. બસ એક આપણા ખાડા પહેરવાનું બાકી છે. અને મેં હે ને આવડા મોટા ખાડા લીધા છે. હું જોઈ ચડવામાં કેવું કેવરાવે છે, કારણ કે મેં શું લીધા ખબર છે, ખર્ચો યાર આની ઉપર બહુ મેં કર્યો છે. એટલે મારું એવું મન હતું. મારી યારે હે ને એક કોઇન્સિડન્સ થયો છે, એ હું તમને આગળ કહીશ. અત્યારે કહી દઈશ તો તમને મજા નહીં આવે. ઓલ સેટ રેડી ચલો. અને હા, તમે જુનાગઢ કેટલી વાર આવ્યા છે કોમેન્ટ કરી દીજો. ઓલ રાઈટ ગાઈઝ, ફૂલ એનર્જી આવી ગઈ છે. ધમાચકડી મચાવવાની છે આજ તો કિનારો પર જઈને. ઘર ભેગું થાને ભાઈ. હે સિરી, જુનાગઢની જૂની સીડીઓ ક્યાં છે? સિરી કઈ જવાબ આપતી નથી. આપણે હે ને જૂની સીડીએ જવાનો પ્લાન કર્યો છે, અને આજ તમને દેખાય નહીં રોપવે છે. રોપવે ની સુવિધા છે અહીંયા જુનાગઢમાં. તો તમને ન હોય તો કહી દો, અંબાજી સુધી. એટલે તમારે હે ને અંબાજી સુધી જવું હોય તો કોઈ શું કહેવાય ઉંમરમાં મોટા હોય અથવા જેને હાલવામાં બળ પડતું હોય તો એના માટે રોપવે સુવિધા છે. બાકી હાલો આપણે, મારી વાત છે ને ધ્યાનથી સાંભળો. જૂની સીડીએથી મેં જવાનું નક્કી તો કર્યું, પણ આ પહેલી પ્રોબ્લેમ શું આવી ખબર છે? જો એક તો ઠેઠ સુધી લાઇટ નથી. હવે લાઇટ ક્યાં આવે એ ખબર નથી આપણને, એટલે ફ્લેશ લાઇટના સારે જવું પડે. અને ચેકિંગ કરતા હતા ને તો અહીંયા ભાઈએ કીધું કે અહીંયા આગળ પાણી જ નહીં આવે. તો અત્યારે આવ્યું છે તો પાણી પી લેવી, આગળ નક્કી નહીં પાણી ક્યાં આવે. કેમ કે અમે લીધી ખાલી એક જ બોટલ, અને આ બોટલ લઈ જવા દે છે, કારણ કે આમાં ગ્રીન કેપ છે. અને આ કંઈક કંપની જોતા હતા કે આ કંપનીની હોય તો લઈ જવા દે છે, એટલે આ બોટલ લઈ જવા દે છે. બાકી બીજી હોય લઈ જવા દે.
પણ ઓલી હવે પ્લાસ્ટિક નથી લઈ જવા દેતા. આ ઇકો ફ્રેન્ડલી બોટલ કહેવાય એમ હોય ને. પ્લાસ્ટિક નું આપણે લઈ જાવી ને તો અહીંયા 25,000 સુધીનો દંડ આપણે ભરવો. જો અહીંયા ફોકસ કરો કેમેરામેન. ફોકસ દેખાય છે કેમેરામાં? દેખાય છે? હા લ્યા હા, દેખાય છે. તો હે ને 25,000 રૂપિયાનો દંડ, 25,000 સુધીનો તમને દંડ થઈ શકે છે. એટલે ધ્યાન રાખજો આવો ઈ. પ્લાસ્ટિક નો લાવતા ભલા માણસો. તો હવે હાલો હું પાણી પી લઉં. અમે 3 જણા છીએ ત્યારે જૂની સીડીએ લાઇટ કરીને જવું પડે છે. જો તમે વહેલા ચડવાનું ચાલુ કરો ને તો જૂની સીડીએ તમારે લાઇટ ને એવું લાવવું પડે. બાકી જો લાઇટ કરીને હાલે જ આવી છે. અને અહીંયા અમારી હારે એક એક્સપિરિયન્સ માણસ છે જે કહે છે કે અહીંયા જીવજંતુ ને દીપડો પણ જોવા મળી શકે છે. થોડીક બીક લાગે છે પણ વાંધો નહીં આવે. અને એમે છે ને લગભગ 1 કિલોમીટર એટલે એટલું તો નહીં ચડ્યા હોય, લગભગ 600 કે 700 મીટર હાલ્યા આવીશું. અને હવે થોડો હાફ ચડવા માંડ્યો છે. અને પાણીની બોટલ એક જ છે. અને હું જોઈએ આગળ પાણી આવે છે કે નહીં થતું, નકર પાણીના એમ હેરાન થવાના છીએ. આર યુ ગાઈઝ એક્સાઇટેડ? યસ. હાઉ વોઝ ધ જોશ? ઓ સોરી જંગલમાં છે ને રાયડું નહીં નાખવાની, શાંતિ બનાવી રાખવાની. પ્રાણીઓ સૂતા હોય અત્યારે. બાપા 1100 ને કેટલા છે? 1100 ને કેટલા છે લ્યા? 1135 પગથિયા થઈ ગયા છે ભાઈ. અમે પોગી ગયા છીએ જૂની સીડિયા ચડતા અને થાક એવો લાગી ગયો છે બહુ જાજો એવો. પણ આપણે હિંમત નથી હારવાની, કેમ કે આપણે ચડવા આવ્યા છીએ, મોજ કરવા આવ્યા છીએ. અને હવે થોડું છે ને અંજોળું થવા માંડ્યું છે, એટલે થોડીક રાહતની શ્વાસ મળી છે. કેમ કે યાર અંધારામાં હાલવું એ કંઈક જીવડું ચીડ્યું ભાગો અંધારામાં હાલવું ને થોડીક બીક બહુ લાગતી. અને અમે આ જગ્યાએ બેઠા છીએ ને અહીંયાથી અમારે એક ભાઈબંધને કીધું કે અહીંયા દીપડો ક્યારેક જોવા મળે છે, એટલે ધ્યાન રાખવું પડશે. અને હવે હે ને હાલવા માંડવી, કેમ કે આમ બેઠા તો યાર ક્યારે પોક્ષ્યું. 1600 પગથિયા ચડ્યા છે બાપા, અને પરસેવો જાય છે આમથી આમ. પણ ઠંડો પવન આવે છે, પોરો ખાતા જાય છે. મસ્ત મજા આવે છે, પ્રકૃતિનો આનંદ લેતું જવાનું. અને અહીંયા છે ને ઝાડને કે જીવજંતુને કાંઈ નુકસાન પહોંચાડવાનું નહીં. ખોટું આપણે શું યાર એમને હેરાન કરવા, આપણે તો અહીંયા મજા લેવા આવીએ છીએ, એમની મજા ન બગાડાય. અત્યારે અહીંયા પોરો ખાઈ લેવી. આ લગભગ 4થો કે 5મો પોરો હશે, કારણ કે અમારા ડૉક્ટર સાહેબ જો અહીંયા બેઠા એ થાકી રહે છે બહુ, એટલે એમને પોરો હાલવો પડે અમારે. ડૉક્ટર સાહેબનું નાનું અમથું ઇન્ટરવ્યू લેશે કે કેમ થાકી રહે છે. तो इमा है એવું છે हमारा ये थैला होता है, उसमें वजन होता है बहुत. हमारा फैमिली में हमारा लड़का पीता है. वो हम थाकी रहता है. हम नेपाली नहीं है, हम गुजरात का है. ગુજરાત એમાં धजाड़ा का है हम. તો આ પ્રોબ્લેમ આવે છે, કારણ કે અમે પાક્યા હતા. પહેલો વારો આપણે કેમેરામેનનો હતો, બીજો આ ભાઈનો, ત્રીજો મારો વારો છે. પણ આપણે ત્યાં આગળ વ્યા જશું. કુછ ભી ભાઈ ભૂખ્યા થઈ ગયા એમ બધા. જો ધીરુભાઈ ભૂખ્યા થઈ ગયા છે, અમિતભાઈ ભૂખ્યા થઈ ગયા છે, કાઢી લીધા છે કેળા બધાયના. અને આ 16 Pro Max એક તો વખત તમને ફરી ખાઈને બતાવું. જો આમ ખવાય. મારી પાસે પણ છે, મને પણ એક આયલ. જાને પછી હાલવાનું છે. તો એને આઈ મિત્રો હું તમને કહું કે આ અમિત રહ્યો ને, અમિત ઈ આ સફરજન ખાઈ જ ન હતો, પૂછજો કેમ ન ખાઈએ? એ ભાઈ ડોન્ટ બી પર્સનલ. કેમ ન ખાઈએ? મોઢું જ નથી ખોલતું. इसका मोटा नहीं खुलता है, કેમ કે એ માવો ખાય છે. ચલ બટકું ભરી બતાવ. નો ખાવાની વસ્તુ ખાય પછી જો ઈ આવડું આટલું આમથું બટકું ભરાણું, આટલું આમથું બટકું ભરાણું. પણ તમે એને લુક એટ ધીસ વ્યૂ ભાઈ. આ જૂની સીડીનો કમાલ છે ભાઈ. આ સીડી આવો ને હાલો તમને આવા અવનવા નજારા છે ને જોવા જ મળશે. એમાં નાસ્તો પતાવી લેવી, કારણ કે પછી બહુ લેટ થઈ ગયું છે રેખા. ભાઈ તમે નેચર જોવો અહીંયા ભાઈ. પવન એટલો આવે છે અહીંથી ઊભો નથી રહેતો. કદાચ તમને હાડ 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 થતું હોય છે, પણ તમે યાર ખાલી નેચર જોવો ભાઈ. હજુ એટલું બધું લીલોતરી નથી થયું, પણ વાદળા એવા જાય છે ને ટાટી ગોળ હવા ભાઈ. આમ શરીરને અડે ને તન મન અને ધન બધું જાગી જાય. થોડાક આગળ હેલા ને તેમને હે ને આ સોળની સિંગ જેવું જડ્યું. પછી ખબર પડી આ સોળની સિંગ નથી. અમે હે ને અહીંથી બટક્યું હતું અને પછી જોયું તો આમાંથી દૂધ જેવું નીકળે છે. અને એ છે ને ખબર છે એ આ ઝાડનું છે, કારણ કે જો એની હારે આવા ટીંગાય છે. આ મેં તોડ્યું નથી, રસ્તામાં પડ્યું હતું, એટલે હું તમને બતાવું છું. લીટર દૂધ થઈ રહ્યું છે લગભગ આમાંથી.
કેટલા પગથિયા થઈ આપણને કાંઈ ખબર નથી. અને આપણે પહોંચી ગયા છે હનુમાન ધારાએ. આજથી આ જે રસ્તો રહ્યો ને કે હનુમાન ધારાએ જાય, અને આમ જે રસ્તો જાય એ આપણે જવાનું છે. જ્યાં હનુમાન ધારાએ અત્યારે આપણે નથી જવાનું, કારણ હજુ આપણે અત્યારે ચડવાનું છે. ને યાર હજુ ગરવા ગિરનારને સર કરવાનો છે. મારા ભાઈ મતે છે ને મને બહુ રીલ્સો મોકલી, ચોમાસામાં ગિરનાર જશું, ચોમાસામાં ગિરનાર જશું, ધડાધડ મોકલ કરતો. તો એમ બે હે ને વી આયા. હવે આયા ને એટલે શું થયું ખબર હે, બધી કોઈ ધુમાડો હે અને સાટા પડે છે ક્યારેક. કાંઈ વરસાદ છે ને એમને એમ કે નાશું ને આમ કરશું ને તેમ કરશું. એમાં એટલો અત્યારે કાંઈ નથી. અમારે હે ને એમ થોડાક વહેલા વી આયા હેવી, એટલે તમે હે ને થોડોક ટાઈમ ખમી જાજો. આવતા હોય ને હજી 1-2 વરસાદ થવા દો અને મસ્ત રિલોશન થવા દો બધું, ત્યારે આવજો. પણ કાંઈ વાંધો નહીં, આપણે હે ને સફરની મજા લેવાની છે. કારણ કે આપણે હે ને પોરે આવ્યા હતા અને પરાયડે આવ્યા હતા, એટલે મજા લેવાની હોય આપણે. એમાં એવું કાંઈ ન હોય કે ભાઈ વરસાદ આવે તો જ ઓલું થાય, નામ આવે. મજા લેવાની હોય ભાઈ, આ સફર છે ભાઈ. બધાય હો ભાઈ. ફાઇનલી હે ને સૂરજના દર્શન થઈ ગયા છે. જો વાહ કણે સુરેશ દાદા છે, અને હવે કંઈક થોડું વધારે દેખાય છે. બાકી તો અહીંયા અંધારું હોય એવું જ લાગતું હતું. એટલે કેટલું છેડે આપણે હવે 250 પગે. ખોટું બોલે, 250 નહીં, હજુ તો હે ને 4-5 હજાર બાકી છે. અમારી આંખો એના ફાટીને 4 ફટાળ્યા થઈ જશે. આંજો વ્યૂ જોવો તમે યાર, આંજો મસ્ત મજાના. આ બધા વાદળા હે, આ બધા અમને ટચ કરીને જાય છે. આ બાજુ અત્યારે ખુલ્લું થઈ ગયું છે, આ બાજુ ખુલ્લું થઈ ગયું. ના આ બાજુ પેક છે, અને વ્યૂ આવે મસ્તી કાનો. પવન સાથે આવતો હશે તો વ્યૂ નું મજા લેતું જવાનું છે. અને બસ ગૌમુખી ગંગા में પોકવા જ આવ્યા છીએ. कैमरामैन धवल के साथ हम पहुंच गए हैं गिरनार में, गिरनारी गौमुखी गंगा ઉપર. તમે જોઈ શકો છો ગિરનારની ગૌમુખી ગંગાએ આપણે પહોંચી ગયા છીએ. અને જે આ રસ્તો રહ્યો ને, આ રસ્તો દેખાડો. જો આ રસ્તો અહીંયાથી આપણે હાલીને આવ્યા, અને આ રસ્તો અહીંથી બે જોઈન્ટ થઈ જાય છે. એટલે ટૂંકમાં આવે નવી સીડી અને જૂની સીડી બે જોઈન્ટ થઈ ગઈ છે. અને હવેથી જવાનું છે એક જ સીડી અહીંથી. એ છે કેવી છે? નવી છે. હા, એટલે નવી સીડીએ જવાનું છે. બસ પોરો ખાઈ લેવી ને પાણી છે તો પાણી ભરી લેવી અને રેસ્ટ કરી લેવી થોડોક, અને પછી પાછી બાકાજી કી બોલાવવા માંડવી. ભાઈ તમે પાણીને ભરીને આવ્યા, તમને કેવું લાગી રહ્યું છે? 1 જ મિનિટ તમે અહીંયા આવીને તમારો અનુભવ બનાવો. અમિતભાઈ પાણી ભરીને આવી ગયા તો એમનો અનુભવ જાણવી. શું થયું તમારી સાથે? ભાઈ મારી સાથે બહુ ગલત થઈ ગયું. આ એક બોટલ ભરો ને 20 રૂપિયા મારી પાસેથી લીધા. આ બોટલનો ભાવ તો 40 રૂપિયા છે. આ ઓટોમેટિક ડિસ્પોઝ થઈ જાય. ઓટોમેટિક ડિસ્પોઝ થઈ જાય તો વાત અલગ છે, પણ અહીંયા પાણી ભરવાના 20 રૂપિયા લીધા મારી પાસે. એવું કહેવા માંગો છો? હા એવું કહેવા માંગુ છું. તો તમારી ઇન્ફોર્મેશન માટે કહી દઉં. અંબાજી આપણે પહોંચી ગયા ને આપણને ઘણા લોકો ઓળખતા. બસ તમારા સપોર્ટથી 5 જણા ઓળખે એટલે ઘણું છે આપણા માટે. તો પગથિયા ચડીને અંબાજી આપણે પહોંચી ગયા છે. જો અંબાજી માતાજીનું મંદિર છે, અત્યારે બંધ છે, પણ લગભગ પાછળથી દર્શન કરવા દે છે. અને તમે કઈ બાજુ ના? આપણને મળી ગયા છે મોરબી વાળા. બધા ભાઈઓ પહોંચી ગયા. મજા આવે બાકી આયા? બાકાજી કી બોલાવે. હજુ એવો બધો વરસાદ થયો નથી, પણ અત્યારે ફૂલ મજા આવે છે. તમે એક વખત આવી જાઓ એટલે મોજ આવી જાય તમને. લાઈક કરો, શેર કરો, શકરપારા લાઈક કરો. જય ગિરનારી. બસ એમાં થોડુંક દાગો છે દત્તાત્રેય, અને અમારા 2 બાળકો ઠાકી રહ્યા છે. જો અહીં ઠાકીને ત્યાં થઈ ગયા. કહું હાલો. આ તો આમ તો મારથી મોટો છે, ઓલો નાનો છે. એક બાળક છે ને એક વડીલ છે. ઠાકી રહ્યા કે અમારથી નહીં હલાય. નું આવતા હોય તો ઘેરે રહેતા હોય તો ઘેરે જતા. આ તો પરાણે ઢહડીને લાવ્યો. આને હોસ્ટેલે ઉપાડી આવ્યો. જજ સાહેબ મને બોલવાનો મોકો આપો. મેં તો કઈ હમ દીધા નતા તમને. આજે દત્તાત્રેય પોગવા જાય છે, વરસાદ ચાલુ થઈ ગયો છે. ફૂલ કહેવાય, કારણ કે રેનકોટ શીમાં નાખ્યો. આમાં હે ને રેનકોટ કાઢવો પડશે, કેમ કે ટાઈડના ઠરી જાય. તમે આવો તો રેનકોટ લેતા આવજો. પછી કહેતા નહીં કે અમે ટાઈડના ઠર્યા અને પલ્યા. રેનકોટ 2 લાયા છીએ, આનો નથી લાયા. આપણો ઓલો પોર વાળો 24 કલાક ગિરનાર વાળો આઈસી નો રેનકોટ પિંક કલર નો, મને પિંક કલર નો પંગણે દીધો. ગુરુ દત્તાત્રેયના દર્શન થઈ ગયા છે ને હવે ભાઈ પાછા વળી જાવી, કેમ કે અહીંયા ફોટોગ્રાફી કરવાની તો મનાઈ છે. અને બધી કોઈ જોઈ ધુમાડા દેખાય છે.
બીજું કઈ દેખાતું નથી. ફોટા પાડવાની અહીંયા મને એ દર્શન કરી લીધા છે. અને હવે ફટાફટ હેઠે ઉતરી જાય કારણ કે વાતાવરણ થોડું બગાડવા માંડ્યું છે. ગમે ત્યારે સાંટા આવી જાય. બોલો જય ગિરનારી. ભાઈ ગુરુ દત્તાત્રેયના દર્શન થઈ ગયા છે અને આપણા ગુજરાતી ભાઈઓ જ મળી ગયા છે. આ એમ તો મહારાષ્ટ્રના અને ગુજરાતી બધા મિક્સ આવે છે. તો ક્યાંથી આવો તમે? કચ્છ ભચાઉ કચ્છ ભચાઉ. આ બધા ભચાઉના અને આ બાજુ જીજે તૈયાર હો ભાઈ. વાહ ભાઈ વાહ. તો કરી આવો દર્શન. અમારે તો દર્શન થઈ ગયા છે ને બસ ઉતરવા માંડી કારણ કે વાતાવરણ થોડું ખરાબ થવા માંડ્યું છે ને વરસાદ નક્કી નહીં ગમે ત્યારે આવી જાય. પાછળ તમને બે ગેટ દેખાડતા છે. એક ગુરુ દત્તાત્રેય નો છે ને એક ગુરુ દત્તાત્રેય અન્ન ક્ષેત્ર હાલે છે અહીંયા. ટૂંકમાં તમને ઉપર આવો ને કઈ નાસ્તો બાસ્તો ન લાવ્યા હોય ને ભૂખ લાગી હોય અથવા પૈસા ન હોય કાંઈ ન હોય ટૂંકમાં તમારે ખાવું જ હોય તો અહીંયા છે ને 24 કલાક લગભગ મારા ખ્યાલથી ચાલુ હોય છે. તો ટૂંકમાં તેને તમારે રીતે કનેક્શન કરી લીજો. અહીંયા જમવાનું મળી રહે. નવી સીડીએ થાલો એટલે વચ્ચે રસ્તામાં આવા ઘણા સ્ટોલ આવશે જ્યાં તમને મજા આવે તમે લઈ શકો. હવે તો હેઠું ઉતરવા માંડ્યા હેવી અને આ જે તમને દેખાય ને જો મારું આ હે રોપવે. આમાં શું છે કે જો વાંથી આવે એટલે ખરાબ મોસમ હોય ને એટલે રોપવે ક્યારેક બંધ હોય એટલે જાણીને આવજો રોપવે ચાલુ છે કે નહીં કારણ કે ખરાબ મોસમના લીધે ક્યારેક રોપવે બંધ પણ હોય છે. આપણે રિટર્નમાં તે હે ને જૂની સીડીએથી આવવાનું નક્કી કર્યું છે કારણ કે આપણે જ્યારે ચડ્યા ને ત્યારે જૂની સીડી થયા હતા ત્યારે નજારા બહુ આયા નહોતા. તો અમારા સાથી મિત્રો કે જૂની સીડીથી જવી અહીંયાથી સારા નજારા આવશે. તો અમે જે ધાર્યું ને એ પ્રમાણે યાર મસ્ત નજારા છે. તમે જુઓ ભાઈ લુક એટ ધીસ વ્યૂ. સવારે આવ્યા ને ત્યારે આ બધી ધુમ્મસ હતી યાર. તમને પવન થોડોક આવતો છે તકલીફ લઈ લીજો. અને જો હું તમને એક 5x મારું હરખું થાય તો જો આ શું છે ઓમ ભૈરવ જપ નમઃ. એનો ઇતિહાસ આપણને DS સાહેબ જણાવશે. એમાં એવું છે કે એવી લોકવાયકા છે કે પહેલાંના સમયમાં છે ને લોકો ત્યાંથી ને કૂદીને આત્મહત્યા કરતા હતા. એ પછી એવું કહેવામાં આવતું કે જ્યાંથી આત્મહત્યા કરે ને કૂદીને એને આગલા જન્મમાં રાજાનો અવતાર મળે. એટલે ઘણા લોકો ત્યાંથી આત્મહત્યા કરેલી છે. એટલે પ્રશાસન દ્વારા તેને બેન કરવામાં આવ્યું છે. અત્યારે કોઈ આમ જાતું નથી મળે એવું છે. પણ એના વિશે કાંઈ ખબર નથી. DS સાહેબ કહે છે કે ભાઈ આવું કંઈક છે. તો તમને કાંઈ ખબર હોય એના વિશે વધારે તો કોમેન્ટ કરી દીજો. જીવવા માટે ખાવાનું ને ખાવા માટે જીવવાનું. ભાઈ ઉતરતા હતા ને તો પાછી ભૂખ લાગી ગઈ કારણ કે સવારનું કાંઈ ખાધું નહીં કાંઈ એટલે ટૂંકમાં શિરામણ. બાકી એમાં નાસ્તો જ કરવી સવારનો. અને એમાં જો આ કંઈક લોકેશને બેઠા છીએ. આ જૂની સીડીનો નજારો છે. જો વાં ઓલું પથ્થર રહ્યો અને અહીંયા કણે સીડી છે તેમાં થોડુંક હાલીને આ બાજુ વ્યાયા છીએ. સેફટીમાં છીએ ફૂલ. કાંઈ એવું નથી કે ભાઈ આપણે રૂલ્સ કે તોડી નાખ્યા ને કાંઈ ડેન્જરસ જગ્યાએ ગયા. ફૂલ સેફટીમાં છીએ. બસ નાસ્તો અહીં કરી લેવી અને પછી ખસકાવી. બે 2000 જેવા પગથિયા બાકી છે. અને મેં તમને ખબર છે સ્ટાર્ટિંગમાં કીધું હતું મારી યારે આજે તે કોઇન્સિડન્સ થયો હતો એવું શું છે ખબર છે તમને કહી દઉં. આજથી 3 વર્ષ પહેલાં હું જ્યારે જુનાગઢ આવ્યો હતો ને ત્યારે મેં આ ટી-શર્ટ પહેર્યું હતું. પછી આ હમણાં ગયા વર્ષે આવ્યો ને ત્યારે આ ટી-શર્ટ પહેર્યું હતું. અને આ વર્ષે આવ્યો ને ત્યારે મેં આ ટી-શર્ટ પહેર્યું હતું. એટલે ખબર ને ઓટોમેટિક આ ટી-શર્ટને શું થઈ જાય છે. આ પ્લાન આવો કાંઈ હતો ને. આજ તો મેં આજ વિચાર્યું ને કે મેં કીધું એટલે આ તો મારી આવું થઈ ગયું. બાકી કાંઈ ખબર નથી કે ભાઈ એટલે ટૂંકમાં કોઇન્સિડન્સ થયો છે. કાંઈ પ્લાનિંગ કાંઈ અગાઉ કરેલું નહોતું પણ આવું થઈ ગયું કે ભાઈ ટૂંકમાં 3 વર્ષથી ટી-શર્ટ છે આપણી પાસે. બસ નીચે પહોંચવા આવી ગયા છે ને બસ અહીંથી નીકળી જવાનું છે. અમારે ચડતા છે ને 6.5 કલાક થઈ હતી કારણ કે આપણે ધતિંગ કરતું જવાનું હોય ને ઉતરતા કંઈક 5.5 કલાક જેવું થયું હતું. તો ભાઈ બસ આવો હતો કંઈક અમારો સફર. અને હે ને ગિરનાર આવવાનો બેસ્ટ ટાઈમ છે ને 2-3 વર્ષ થઈ જાય ને પછી આવું એટલે હરિયાળી હોય અને ટૂંકમાં મજા આવે. અને બાકી શિયાળામાં અને ચોમાસામાં તમે બેસ્ટ ટાઈમ છે વિઝિટ કરવા. તો તેમ તમારી રીતે તમને અનુકૂળ આવે ત્યારે આવી શકો. અને પ્લાસ્ટિકની બહુ ન લાવતા કારણ કે 25,000 સુધીનો દંડ છે. આપણે ટૂંકમાં છે ને ક્લીનનેસ રાખવાનું છે, ગ્રીનરી રાખવાની છે, સપોર્ટ આપવાનો છે એના ફોરેસ્ટ ખાતાવાળાને ટૂંકમાં જુનાગઢ મહાનગરપાલિકાને એને. તો બસ આવું છે. હા નેક્સ્ટ કોમેન્ટ કરી દીજો આપણે કઈ બીજી ચોમાસામાં ફરવા લાયક જગ્યાએ વિઝિટ કરવી. તો સબસ્ક્રાઈબ કરતા જજો અને કોમેન્ટ કરતા જજો.